એક મસ્ત વાર્તા. એક વખત એક માણસ ખૂબ નિરાશ હતો, હતાશ હતો, અને કોઈ વિદ્વાન પાસે જઈને કહે છે કે બહુ કંટાળો આવે છે, જીવન જીવવાની મજા નથી આવતી ને આમ આખો દિવસ માથું દુખ્યા જ કરે છે, શું કરવું? માણસ ખૂબ હોશિયાર હતો. એને જણાવે છે કે હું તને એક ઉદાહરણ આપું, તું મને ખાલી એટલું કે તું ફોન વાપરે છે? હા, ફોન વાપરું જ છું. એમાં જેટલા મેસેજ આવે એ બધા સાચવીને રાખે? ના. તો તું શું કરે? સૌથી પહેલા તો બધા મેસેજ આવતા હોય એમાંથી મને યોગ્ય લાગે એટલા જ હું સાચું, અને એટલા જ એમાંથી સારા કાઢી અને બીજા કોઈને પાસ ઓન કરવા હોય તો હું કરું, બાકી બધું ડિલીટ કરી આપું. એટલે વિદ્વાન માણસ કહે છે કે આટલો હોશિયાર માણસ હોવા છતાં, આટલું જાણકારી રાખવા હોવા છતાં તો પણ કેમ ભૂલ કરે છે? જેટલી જરૂરી છે એટલી જ જીવનની કે ફોનની એટલી જ મેમરી ભરને, બાકી બધાને ડિલીટ કરને, તો જ મજા આવશે. ખરેખર આપણે કોઈ બાળકે આપેલું સ્મિત યાદ રાખવાનું છે, નહીં કે કોઈ માણસે આપણને કહેલી કોઈ ખરાબ બાબત. તો શીખ, ઘણી વખત આપણે આવું જ કરીએ છીએ કે ખોટી બાબતમાં વધારે પડતું આપણે ફાલતુ બાબતોને આપણી પાસે એટલી સંગ્રહિત કરીને રાખીએ છીએ ને કે આપણે જે સાચવવાનું છે ને આપણે એ ભૂલી જાય છે, નકામું સાચવ્યા કરીએ છીએ. તેમાંથી આપણે બહાર નીકળવું છે. થેન્ક યુ.